હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુની અંદર। તો આજે આપણે ભરતીની વાત કરવાના છીએ, જે સ્ટાફ નર્સની ભરતી છે, જે નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM દ્વારા ભરતી કરવામાં આવી રહી છે, જે સ્ટાફ નર્સ માટે છે, જેનો પગાર રહેશે 20,000। તો આપણે આ વિડીયોની અંદર સ્ટાફ નર્સ માટેની જે પગાર લાયકાત શું છે બધું જ જોઈશું। ઓકે, તો આવા વિડીયો આપણે આપણી ચેનલ પર ઘણા લાવીએ છીએ, તો આ માહિતી ચૂકી ના જવાય તે માટે આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વાત કરીએ, ચાલુ કરીએ આપણો વિડીયો। ઓકે, તો પોસ્ટ છે સ્ટાફ નર્સની। ઓકે, વાત કરીએ એમ તો તેના માટે લાયકાત રહેશે GNM। ઓકે, અથવા તો BSc જે નર્સિંગમાં કરેલું હોય એ। ઓકે, ઉંમર મર્યાદા તમે 40 વર્ષ સુધી ભરી શકો છો। તો ફોર્મ શરૂ થવાની તારીખ છે 18/9 એટલે કે 18 સપ્ટેમ્બર। ઓકે, તો ચાલુ થઈ ગઈ છે। લાસ્ટ ડેટ છે 27/9 એટલે કે 27 સપ્ટેમ્બર। ઓકે, તો આગળ આપણે વાત કરીએ કે શું કહેવાય જરૂર ડોક્યુમેન્ટ શું રહેશે તમારું ફોર્મ ભરવા માટે। તો એ છે કે ફોટો અને આપેલી સહી, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, જાતિનો દાખલો, લાયકાત મુજબની માર્કશીટ જે તમારે મૂકવાની રહેશે। ઓકે, તમારો મોબાઈલ નંબર જે વાપરતા હોય, ઈમેલ ID। ઓકે, જે કોમન વસ્તુ છે। ઓનલાઈન આપણે ફોર્મ ભરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે ભરી શકો છો। ઓકે, તો હવે જે તેમને શોર્ટ નોટિફિકેશન આપી છે તે જોઈએ આપણે। તો એમાં જણાવ્યું છે કે નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM દ્વારા અંતર્ગત 11 માસના કરાર આધારિત નીચે મુજબની જાહેરાત। ઓકે, જનરલ હોસ્પિટલ નવસારીની અંદર આપેલી છે। ઓકે, તો તેમાં લખેલું છે તેમાં 11 માસના આધારિત તો જગ્યાનું નામ પણ તેમ લખ્યું છે સ્ટાફ નર્સ। ઓકે, કે MC, જેની જગ્યા રહેશે 1 અને પગાર રહેશે તમારો 20,000 રૂપિયા। ઓકે, તો તેના માટે આગળ આપણે વાત કરીએ એમ શૈક્ષણિક લાયકાત ડિપ્લોમા DGM ડિગ્રી શું BScની અંદર નર્સિંગમાં કરેલી હોવી જોઈએ। ઓકે, ફરજ પર હાજર ક્યાં રહેવાનું રહેશે તો કે GMRI હોસ્પિટલ જનરલ નવસારીની અંદર। ઓકે, તો તેમણે અમુક નોંધો લખી છે જે જોઈએ આપણે। તો એમાં લખ્યું છે કે પહેલા નંબરની આ જગ્યા ફક્ત 11 માસના કરાર આધારે છે। ઓકે, 11 માસના બાદ તમારી આપોઆપ અંત આવશે। ઓકે, પછી તમને નોકરીથી છૂટા કરી દેવામાં આવશે। ફોર્મ ક્યાંથી ભરી શકો તો કે એમને વેબસાઇટ આપી છે આરોગ્ય સાથી gujarat.government.in ઉપર। ઓકે, આપણે ડિસ્ક્રિપ્શન આપી છે, ત્યાંથી ભરી શકો છો। ઓનલાઈન પોર્ટલમાં તમે કઈ રીતે અરજી કરશો તો તમારે સૌથી પહેલાં પ્રવેશ કરવાનો છે, ત્યારબાદ કેન્ડિડેટ રજિસ્ટ્રેશનમાં જઈ અને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। પછી ફરીવાર રજિસ્ટ્રેશન કર્યા પછી પ્રવેશમાં જઈને અને કરંટ ઓપનિંગ ઉપર જે અત્યારે ભરતી દેખાય છે આ સ્ટાફ નર્સની, તેમાં જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે। ઓકે, આવી જ ભરતી આપણે આપણી ચેનલ ઉપર વિવિધ લાવીએ છીએ, તો આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો। થેન્ક યુ।